હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રતીક સર. ધોરણ 9 ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 8 બળ અને ગતિના નિયમો, જેની અંદર એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એનો સંપૂર્ણ કોન્સેપ્ટ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજવા માટે એક અગત્યની રાશિ સમજવાની છે, જેનું નામ છે વેગમાન. વેગમાન શું છે? કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ પર બળની અસર કેટલી થાય છે એ સમજવા માટે દળ અને વેગ, અથવા તો કોઈ પણ પદાર્થ ઉપર બળની જે અસર છે એ દળ અને વેગ બંને ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે ટેબલ ટેનિસનો જે દડો છે, જો એ કોઈ વ્યક્તિના માથા પર 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વાગે છે તો એને ઈજા થતી નથી. એની જગ્યા પર જો ગોલ્ફનો દડો વાગે છે એટલા જ વેગથી તો વ્યક્તિને ગંભીર ઈજા થાય છે. અહીંયા વેગ સરખો હતો, અલગ હતું તો દળ. મેળાની અંદર ફુગ્ગા ફોડવાની રમતમાં આપણે જોયું છે કે ફુગ્ગા ફોડવા માટે જે બંદૂક યુઝ થાય છે, જે રાઇફલ યુઝ થાય છે, એની અંદર ગોળી તરીકે યુઝ થાય છે મગનો દાણો. એ મગના દાણાને હાથમાં લઈને ફેંકવામાં આવે તો કદાચ ફુગ્ગો નથી ફૂટતો, કદાચ શું નથી ફૂટતો. પણ એ જ મગનો દાણો જો બંદૂકમાં હોય તો ફુગ્ગો ફૂટી જાય છે. અહીંયા જે વસ્તુ જવાબદાર છે એ છે વેગ. એટલે કોઈ પણ બળની અસરને સમજવા માટે દળ અને વેગ બંને સમજવું જરૂરી છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર એક એવી રાશિ છે જે દળ અને વેગ બંનેનો સમન્વય કરાવે છે, બંનેનો સાથે અભ્યાસ કરાવે છે, એ છે વેગમાન. તો શું છે વેગમાન? પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને વેગમાન કહેવામાં આવે છે. દળ અને વેગનો ગુણનફળ એટલે ગુણાકાર, માટે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. દળની સંજ્ઞા m છે, વેગની સંજ્ઞા v છે, એટલે p બરાબર m * v. ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ રાશિ સાથે તેનો SI એકમ સંકળાયેલો હોય છે. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ રાશિ SI એકમ વગર દર્શાવી શકાય નહીં. તો સાહેબ વેગમાનનો SI એકમ શું થાય? જાણતા નથી તો જાણી લઈએ, બનાવી લઈએ. વેગમાનમાં આવે છે દળ ગુણ્યા વેગ. દળ છે, દળનો SI એકમ છે કિલોગ્રામ, વેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. બંને ગુણાકારના સંબંધમાં છે એટલે કમ્બાઈન સૂત્ર બને છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અથવા એને લખી શકાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ ઇન્વર્સ. ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ રાશિ દર્શાવવા માટે અથવા કોઈ પણ રાશિ બે વિભાગમાં વહેંચી શકાય, અદિશ અથવા સદિશ. જાણીએ છીએ આપણે. અદિશને દર્શાવવા માટે માત્ર મૂલ્ય જરૂરી છે, સદિશને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંને જરૂરી છે. વેગમાન એક સદિશ રાશિ છે એટલે તેને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંને જરૂરી છે. આ છે વેગમાન વિશેની કોન્સેપ્ટ. સાહેબ ન્યૂટનની ગતિના બીજા નિયમને વેગમાન સાથે શું સંબંધ છે? તો ન્યૂટન સાહેબે આખો નિયમ વેગમાન સંબંધ અથવા વેગમાનને આધારે જ સમજાવ્યો છે. ઉદાહરણ આપેલું છે એક ચોપડીમાં. એક બંધ કાર છે, બંધ નથી, જેની બેટરી ખરાબ છે એવી કાર છે. બેટરી ખરાબ છે એટલે સીધી વસ્તુ સાહેબ વાગશે નહીં, ચાલુ કરવી છે. એક જ રસ્તો છે, સાહેબ ધક્કો મારો. હવે કોઈ 2 વ્યક્તિ, 3 વ્યક્તિ, 4 વ્યક્તિ, 5 વ્યક્તિ માત્ર 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે એને ધક્કો મારે છે, થોડા ક્ષણ માટે ધક્કો મારીને એને છોડી દે છે, તો કદાચ કારના વેગમાનમાં, કારના વેગમાં એટલો ફેરફાર થશે નહીં. પણ જો કારના વેગમાનમાં ફેરફાર કરવો હશે તો આપણે થોડા વધારે સમય માટે ધક્કો એને મારવો પડશે. વેગમાનમાં ફેરફાર કરવા માટે સમય પણ જરૂરી છે, અથવા સમય પણ એક અગત્યનો પરિબળ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર વેગમાનના ફેરફારને સમય સાથે, બળ સાથે શું સંબંધ છે તેની માહિતી દર્શાવે છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ. યાદ રાખજો, આ થિયરી એકદમ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય જ છે. શું કહે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ? બીજો નિયમ વાક્યમાં સમજતા પહેલા સૂત્ર સ્વરૂપે સમજી લે કે વેગમાન છે pf - pi / t. f ચલે છે pf - pi / t. pf શું છે? તો કે પદાર્થનો અંતિમ વેગ. pi શું છે? તો કે પદાર્થનો પ્રારંભિક વેગ. અને t શું છે? તો કે સમય. આને આધારે સમજાવીએ તો કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર બાહ્ય બળના સમપ્રમાણમાં છે.
ભૂખવાની જરૂર જ નથી. સૂત્ર યાદ રાખો, pf pi/t. વેગમાનમાં થતો ફેરફાર, માઈનસ મતલબ ફેરફાર, નો સમય દર બાહ્ય બળના સમપ્રમાણમાં છે. હવે નિયમને મેથેમેટિકલી ગાણિતિક સ્વરૂપે રજૂ કરવાનું છે. આ થિયરીમાં કન્ટિન્યુ છે, 3 માર્ક્સમાં પૂછાય છે. ધારો કે m દળનો પદાર્થ u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યો છે. કોઈ સાયકલ છે, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરીને જઈ રહી છે. t સમયમાં તેના પર ધક્કો લાગે છે. ધક્કો લાગશે એટલે મતલબ બળ લગાડીએ છીએ. ધક્કો લગાવવા મતલબ શું? તો કે બળ લગાવવું. બળ લગાડીએ છીએ તો બળ લગાડવાથી સાયકલ દળ તો બદલાવાનો નથી. શું બદલાશે? વેગ બદલાશે. વેગ બદલાશે, જે u હતો હવે થઈ જશે v. તો આના પરથી પ્રારંભિક વેગમાન, વેગમાનનું સૂત્ર યાદ કરો, દળ ગુણ્યા વેગ. દળ કેટલો હતો? m. પ્રારંભમાં વેગ કેટલો હતો? u. એટલે પ્રારંભિક વેગમાન થયું m * u. અંતિમ વેગમાન, અંતિમ વેગમાનમાં દળ તો એનું એ છે. ધક્કો મારવાથી સાયકલનું દળ નથી બદલાવાનું. બદલાયો શું? તો કે વેગ. તો u ની જગ્યાએ વેગ. અંતિમ વેગમાન આવ્યું m * v. ન્યૂટનની ગતિના નિયમ પર, ન્યૂટનની ગતિનો નિયમ શું છે? F ચલે છે pf - pi/t. pf - pi/t. pf ની જગ્યા પર pf ની જગ્યા પર pi ની કિંમત મૂકો mv. pi ની જગ્યા પર pi ની કિંમત મૂકો mu/t. મેથેમેટિકલ સ્ટેપ છે, બંનેમાં શું કોમન નીકળે છે? m કોમન નીકળે છે. m કોમન નીકળશે તો v - u/t યાદ રહી જશે. યાદ કરો, ચેપ્ટર નંબર 7 ગતિ. પ્રવેગનું સૂત્ર v - u/t બરાબર તો એ છે એટલે v - u/t બરાબર એ લખ્યું. f ચલે છે m. ચલે છે નું સિગ્નલ, ચલે છે નું સિમ્બોલ કાઢીને બરાબર મૂકવું હોય તો એક અચળાંક મૂકવો પડે. કે શું છે? અહીંયા અચળાંક છે, તો k અચળાંક છે. જો k ની કિંમત 1 હોય તો f બરાબર m થાય.